નમસ્તે મિત્રો, આપણે આજે એક એવી યાત્રા પર જઈ રહ્યા છીએ જે આપણને લઈ જશે હજારો વર્ષ પાછળ, એક એવી સભ્યતામાં જે વિશ્વની સૌથી પ્રાચીન અને રહસ્યમય સંસ્કૃતિઓમાંની એક છે, સિંધુ ખીણ સંસ્કૃતિ. આજનો વિષય છે મોહેંજો-દડો, એક એવું શહેર જે આજે પણ પુરાતત્વવિદો, ઇતિહાસકારો અને ઇતિહાસના રસિકો માટે એક રહસ્યનું કેન્દ્ર બની રહ્યું છે. તો આવો, ચાલો આ યાત્રામાં જોડાઈને જાણીએ મોહેંજો-દડોની સંપૂર્ણ વિગતો, તેના ઇતિહાસ, સંસ્કૃતિ, રહસ્યો અને તેનું આજના સમયમાં મહત્વ. ભાગ 1. મોહેંજો-દડોની શોધ. મિત્રો, મોહેંજો-દડો એટલે મૃતકોનો ટેકરો. આ નામ સાંભળીને થોડું વિચિત્ર લાગે, ખરું ને? પણ આ નામ પાછળની વાર્તા રસપ્રદ છે. મોહેંજો-દડો આજના પાકિસ્તાનના સિંધ પ્રાંતના લરખના જિલ્લામાં આવેલું છે. આ શહેરની શોધ 1920ના દાયકામાં થઈ, જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ સ્થળનું ખનન શરૂ કર્યું. રખાલદાસ બેનર્જી, જે એક ભારતીય પુરાતત્વવિદ હતા, તેમણે 1922માં આ સ્થળની શોધ કરી. તેમને ખબર નહોતી કે આ ખોદકામ તેમને એક એવી સભ્યતા સુધી લઈ જશે જે વિશ્વની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક હતી. પણ શું તમે જાણો છો, મોહેંજો-દડોની શોધ એકદમ આકસ્મિક નહોતી. 19મી સદીમાં જ આ વિસ્તારમાં ઈંટોના ઢગલા અને અવશેષો જોવા મળ્યા હતા, પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. રખાલદાસ બેનર્જી અને તેમની ટીમે જ્યારે ખનન શરૂ કર્યું, ત્યારે તેમને એક સારી રીતે આયોજિત શહેરના અવશેષો મળ્યા, જેમાં રસ્તાઓ, ઘરો, નાળાઓ અને જાહેર સ્નાનાગરો હતા. આ શોધે વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને સિંધુ ખીણ સંસ્કૃતિનો નવો અધ્યાય ખોલ્યો. મોહેંજો-દડોનું શહેરી આયોજન. ચાલો હવે આપણે મોહેંજો-દડોના શહેરની રચના અને આયોજન વિશે વાત કરીએ. જો તમે વિચારો કે આજના આધુનિક શહેરો જેમ કે નવી દિલ્હી, ચંદીગઢનું આયોજન અદ્ભુત છે, તો મોહેંજો-દડો તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ શહેર લગભગ 4500 વર્ષ પહેલા બન્યું હતું, એટલે કે ઈસવીસન પૂર્વે 2600 થી 1900ની આસપાસ, અને તેનું શહેરી આયોજન આજના શહેરોને પણ ટક્કર આપે તેવું હતું. મોહેંજો-દડોનું શહેર બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું હતું: ઉચ્ચ નગર, જેને સિટાડેલ, અને નીચલું નગર, જેને લોઅર ટાઉન કહેવામાં આવતું હતું. ઉચ્ચ નગર એ શહેરનું વહીવટી અને ધાર્મિક કેન્દ્ર હતું, જ્યાં મોટું સ્નાનગર, અનાજના કોઠારો અને જાહેર ઇમારતો હતી. નીચલું નગર રહેણાંક વિસ્તાર હતું, જ્યાં લોકોના ઘરો, દુકાનો અને કારખાનાઓ હતા. આ શહેરની સૌથી ખાસ વાત હતી તેની ગ્રીડ પેટર્ન પર આધારિત રસ્તાઓની રચના. રસ્તાઓ સીધા અને એકબીજાને 90 ડિગ્રીએ ખૂણે કાપતા હતા, જે આજના આધુનિક શહેરો જેવું જ હતું. દરેક રસ્તાની પહોળાઈ નક્કી કરેલી હતી અને મુખ્ય રસ્તાઓ લગભગ 10 મીટર પહોળા હતા. આ રસ્તાની બાજુઓમાં નાળીઓ બનાવવામાં આવી હતી, જે શહેરનું ગંદુ પાણી શહેરની બહાર લઈ જતી હતી. મિત્રો, જો મોહેંજો-દડોની એક વાત આજે પણ દરેકને આશ્ચર્યમાં મૂકે છે, તો તે છે તેની અદ્ભુત ડ્રેનેજ સિસ્ટમ. આજે પણ ઘણા શહેરોમાં ડ્રેનેજની સમસ્યા હોય છે, પણ 4500 વર્ષ પહેલા મોહેંજો-દડોના લોકોએ આ સમસ્યાને એટલી સુંદર રીતે હલ કરી હતી કે પુરાતત્વવિદો આજે પણ તેની પ્રશંસા કરે છે. દરેક ઘરમાં એક નાની નાળી હતી, જે મુખ્ય રસ્તાની નાળી સાથે જોડાયેલી હતી. આ નાળીઓ પાકી ઈંટોથી બનાવવામાં આવી હતી અને તેમાં ઢાંકણા હતા, જેથી નાળીઓ સાફ કરવા સરળ રહે. આ નળીઓ એટલી સારી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તે શહેરનું ગંદુ પાણી શહેરની બહાર નદીમાં લઈ જતી હતી. એટલું જ નહીં, ઘણા ઘરોમાં ખાનગી કૂવા અને શૌચાલયો પણ હતા, જે તે સમયની એક અદ્ભુત સિદ્ધિ હતી. મોટું સ્નાનગર. વાત કરીએ મોહેંજો-દડોની સૌથી પ્રસિદ્ધ રચના, મોટા સ્નાનગરની. આ મોટું સ્નાનગર ઉચ્ચ નગરમાં આવેલું છે. તેનું કદ લગભગ 12 મીટર લાંબુ, 7 મીટર પહોળું અને 2.4 મીટર જેટલું ઊંડું છે. આ સ્નાનગર પાકી ઈંટોથી બનાવવામાં આવ્યું હતું અને તેની દિવાલો પર જીપ્સમનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, જેથી તે પાણી લીક ન થઈ જાય. આ સ્નાનગરનો હેતુ શું હતો? ઘણા ઇતિહાસકારો માને છે કે આનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે થતો હશે, જેમ કે શુદ્ધિકરણની પ્રક્રિયા. આ સ્નાનગરમાં પાણી પહોંચાડવા અને નીકળવા માટે નળીઓની વ્યવસ્થા હતી, જે તેની અદ્યતન ઇજનેરીનું ઉદાહરણ છે.
આજે પણ આ સ્નાનગર મોહેંજો-દડોનું સૌથી આકર્ષક સ્થળ છે. મોહેંજો-દડોની સંસ્કૃતિ અને જીવનશૈલી. મોહેંજો-દડોના લોકોનું જીવન કેવું હશે? આ એક એવો પ્રશ્ન છે જે દરેક ઇતિહાસ પ્રેમીના મનમાં ઉઠે છે. મોહેંજો-દડોના લોકો ખૂબ જ સંસ્કારી અને આધુનિક જીવનશૈલી ધરાવતા હતા. તેઓ ખેતી, વેપાર, હસ્તકલા અને ઉદ્યોગમાં નિપુણ હતા. ખેતીમાં તેઓ ઘઉં, જવ, કપાસ, ખજૂર અને અન્ય પાકો ઉગાડતા હતા. કપાસની ખેતીનો પ્રથમ ઉપયોગ સિંધુ ખીણ સંસ્કૃતિના જ લોકોએ કર્યો હોય તેવું મનાય છે, જેનો પુરાવો મોહેંજો-દડોમાં મળેલા કાપડના ટુકડાઓમાંથી મળે છે. તેઓ વેપારમાં પણ નિપુણ હતા. મોહેંજો-દડોના લોકો મેસોપોટેમિયા, ઇજિપ્ત અને અન્ય પ્રદેશો સાથે વ્યાપાર કરતા હતા. તેમની પાસે માપની એક સચોટ પદ્ધતિ હતી, જેમાં તેઓ વજન અને લંબાઈ માપવા માટે પાકી ઈંટો અને ધાતુના એકમોનો ઉપયોગ કરતા હતા. મોહેંજો-દડોના લોકોની કલા અને હસ્તકલા પણ અદ્ભુત હતી. તેઓની મૂર્તિઓ, માટીના વાસણો અને મોહરો આજે પણ આપણને તેમની સર્જનાત્મકતાની ઝાંખી આપે છે. ખાસ કરીને નૃત્ય કરતી સ્ત્રીની મૂર્તિ અને પશુપતિનાથની મોહર, જે આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે. મોહેંજો-દડોની લિપિ અને રહસ્યો. મિત્રો, મોહેંજો-દડોનું એક એવું રહસ્ય છે જે આજે પણ પુરાતત્વવિદો માટે એક કોયડો બની રહ્યું છે. તો તે છે તેમની લિપિ. મોહેંજો-દડોમાં મળેલી મોહરો પણ એક વિશિષ્ટ લિપિમાં લખાણ મળ્યા છે, જેમાં ચિત્રો અને પ્રતીકોનો ઉપયોગ થયો છે. આ લિપિમાં લગભગ 400 થી 600 ચિહ્નો છે, પરંતુ આજ સુધી કોઈ પણ આ લિપિને ડિકોડ કરી શક્યું નથી. આ લિપિ શું હતી? શું તે ધાર્મિક હતી, વેપારી હતી, કે રોજિંદા જીવનની નોંધ હતી? આ પ્રશ્નોના જવાબ આજે પણ શોધાઈ રહ્યા છે. ઘણા વિદ્વાનો માને છે કે આ લિપિ દ્રેવિડિયન ભાષા સાથે સંબંધિત હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો તેને સંસ્કૃત કે અન્ય પ્રાચીન ભાષા સાથે જોડે છે, પરંતુ આ રહસ્ય હજુ અકબંધ છે. મોહેંજો-દડોનું પતન. ચાલો હવે વાત કરીએ મોહેંજો-દડોના પતનની. આટલું ભવ્ય અને આધુનિક શહેર આખરે નાશ પામ્યું કેવી રીતે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આજે પણ સ્પષ્ટ નથી. ઘણા ઇતિહાસકારો અને પુરાતત્વવિદોના જુદા જુદા મત છે. એક સિદ્ધાંત મુજબ મોહેંજો-દડોનું પતન પર્યાવરણીય ફેરફારોને કારણે થયું હશે. સિંધુ નદીનો પ્રવાહ બદલાઈ ગયો, જેના કારણે ખેતી અને પાણીની સમસ્યા ઊભી થઈ હશે. બીજા સિદ્ધાંતો એ છે કે આર્યોના આક્રમણના કારણે આ શહેર નાશ પામ્યો છે, પરંતુ આ થિયરી ઘણા વિદ્વાનો નકારે છે, કારણ કે મોહેંજો-દડોમાં યુદ્ધના કોઈ પણ મજબૂત પુરાવા મળ્યા નથી. ત્રીજો સિદ્ધાંત એ છે કે આંતરિક વિઘટન, જેમ કે વેપાર ઘટવું, આર્થિક કટોકટી આ શહેરના પતનનું કારણ બન્યું હશે. મોહેંજો-દડોમાં આજનું મહત્વ. મિત્રો, મોહેંજો-દડો આજે માત્ર એક પુરાતત્વીય સ્થળ નથી, પરંતુ તે આપણા ઇતિહાસનો એક અમૂલ્ય ખજાનો છે. યુનેસ્કોએ 1980માં મોહેંજો-દડોને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું, જેના કારણે આજે વિશ્વભરના પ્રવાસીઓ અને ઇતિહાસકારો આ સ્થળની મુલાકાત લે છે. મોહેંજો-દડો આપણને શીખવે છે કે આધુનિકતા અને શહેરી આયોજનનો ખ્યાલ હજારો વર્ષ પહેલાં પણ હતો. તે આપણને એ પણ શીખવે છે કે પર્યાવરણનું રક્ષણ કેટલું મહત્વનું છે, કારણ કે પર્યાવરણીય ફેરફારો એક ભવ્ય સભ્યતાને પણ નષ્ટ કરી શકે છે. તો મિત્રો, આ હતી મોહેંજો-દડોની રસપ્રદ યાત્રા. આ શહેર માત્ર ઈંટો અને પથ્થરોનો સમૂહ નથી, પરંતુ એક એવી સભ્યતાનું પ્રતીક છે જેને આધુનિક શહેરી જીવનનો પાયો નાખ્યો. મોહેંજો-દડોના રહસ્યો હજુ પણ આપણને બોલાવે છે, અને કદાચ ભવિષ્યમાં આપણે તેની લિપિ અને પતનના કારણોને વધુ વિસ્તારથી સમજી શકીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય પથને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને તમને મોહેંજો-દડો વિશે સૌથી વધુ શું ગમ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવો. નમસ્તે.